નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ધ હિન્દુમાં જે અગત્યની ઇન્ફોર્મેશન હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એની ચર્ચા હું તમારી સાથે ગુજરાતીમાં કરું છું. ખાસ ચર્ચામાં આપણે જે પણ અગત્યનો ટોપિક હોય એ જીએસના કયા પેપરમાં પૂછાઈ શકે છે ને ટોપિક કઈ રીતે પૂછાશે એની હું તમારી સાથે ચર્ચા કરું છું. અને બહુ ઓછા સમયમાં જરૂરી ઇન્ફોર્મેશન હોય એની ડિસ્કશન હું તમારી સાથે કરું છું, જેમાં થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ અને ફ્યુચરિસ્ટિક એપ્રોચની આપણે ચર્ચાઓ જોઈએ છીએ, જેથી બહુ ઓછા સમયમાં તમારું કરંટ અફેરના જે પણ જરૂરી અપડેટ હોય એ તમારા સોલ્વ થઈ શકે, ગુજરાતી ભાષામાં સમજવા ઇઝીલી. જરૂર લાગે તો તમે એની નોટ્સ બનાવી શકો છો. કરંટ અફેરના રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમે આપણી એકેડમીની ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ પણ જોઈન કરી શકો છો, જેની અંદર લેક્ચર લાઈવ નોટિફિકેશન મળશે. અને તમે પણ આના લાઈવ નોટિફિકેશન વોટ્સઅપમાં મેળવવા માંગતા હો લેક્ચરમાં, તો તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ, બરાબર, નામ અને ડિસ્ટ્રિક્ટ લખીને એકેડમીના જે વોટ્સઅપ નંબર છે એની અંદર તમે તમારી ઇન્ફોર્મેશન સેન્ડ કરી દેજો, તો જેટલા પણ જરૂરી અપડેટ્સ હશે એક્ઝામ એ બધા તમને મળવા લાગશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 12 અને 13 જૂન ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી બાબત આપેલી છે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ માટે. મેક્સિમમ 11, 12, 13 અત્યારે કરંટ ન્યૂઝ જોવો તો મેક્સિમમ ચર્ચા જે છે એ ગવર્મેન્ટને લઈને છે, કારણ કે લોકસભા ઇલેક્શન પૂરા થયા છે, કોઈ સિંગલ પાર્ટીને મેજોરિટી મળી નથી. એનડીએ ગઠબંધનમાં મોદીજીએ સરકાર બનાવી છે, એ માહિતી ઓલરેડી હું તમારી સાથે શેર કરી ચૂક્યો છું. આવામાં બે સૌથી મોટી પાર્ટી જેને સપોર્ટમાં આવેલી છે, એક છે બિહારથી. યાદ રાખજો, મેઇન્સ એક્ઝામમાં તમારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું કે કોઈ પણ પદનું નામ લખવાની જરૂર નથી, વિથઆઉટ નામ તમારે કામ ચલાવવાનું. જેમ કે તમારે બિહારના મુખ્યમંત્રી વિશે કેવું હોય તો તમારે લખવાનું કરન્ટલી સીએમ મુખ્યમંત્રી, હાલના વર્તમાન બિહારના મુખ્યમંત્રી. એ જ રીતે બીજી જે છે એ છે આંધ્રપ્રદેશની ચર્ચા આના પછીના માહિતીમાં જોશું. ચંદ્રબાબુ નાયડુ એ ત્યાંના સીએમ બન્યા છે, તો હાલના વર્તમાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. આ રીતે તમારે લખવાનું છે. માની લો ભૂતકાળના લખો, દાખલા તરીકે ઇન્દિરા ગાંધીનું નામ લખવાનું થાય. ઇન્દિરા ગાંધી કઈ તો એ જે કાર્યકાળ હોય તો અહીંયા લખવાનું સાલ 1975માં ભારતના વડાપ્રધાન. તો તમારે અહીંયા લખવાની જરૂર નથી કોણ છે, કોઈ પણ પોલિટિકલ પર્સનનું નામ તમારે એક્ઝામમાં લખવાનું નથી, બનતી કોશિશ. લખી દો તો કોઈ ગુનો નથી, પણ નહીં લખો તો વધારે સારું. તો અત્યારે જે સરકાર બની છે એ આપણે જાણીએ છીએ ટેકા સરકાર છે. બિહાર અને આંધ્રપ્રદેશનું મેઇન સપોર્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એનડીએ જે છે એની સરકાર અત્યારે સરકારમાં છે. એવામાં બંનેનું કહેવાય છે કે મંત્રી કે અન્ય પદ માટે દાવેદારી નોંધાવે, પણ એનાથી વધારે વસ્તુ માંગવામાં આવી છે. એમાં આજે જે ચર્ચા આપેલી છે એ ચર્ચા આપેલી છે બિહાર રાજ્યના સ્પેશિયલ સ્ટેટસને લઈને, જેને આપણે બંધારણીય ભાષામાં કહીએ છીએ રાજ્યને વિશેષ દરજ્જો. ભારતમાં એવા 10 રાજ્ય છે જેની પાસે વિશેષ દરજ્જો છે, જેમાંથી મહત્તમ રાજ્ય જે છે એ છે નોર્થ ઇસ્ટ, પૂર્વોત્તર રાજ્યો છે એ છે, અને પછી છે પહાડી રાજ્ય હિમાચલ, જમ્મુ અને ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ. તો નોર્થ ઇસ્ટ વાળા રાજ્ય અને આ 3 રાજ્ય, એમ કરી 10 રાજ્ય પાસે વિશેષ સ્ટેટસ છે. આ વિશેષ સ્ટેટસનું જે શરૂઆત છે એ 1965માં પાંચમા ફાઇનાન્સ કમિશન દ્વારા રેકમેન્ડેશન આપવાનું. દર 5 વર્ષે ફાઇનાન્સ કમિશનનું ગઠન થશે. આ ફાઇનાન્સ કમિશન કેન્દ્ર સરકાર જે ટેક્સ કલેક્ટર છે એનો કેટલો હિસ્સો રાજ્યને આપવાનો એ જણાવશે. તો સ્પેશિયલ સ્ટેટસ આપવા માટે અહીંયા ક્રાઇટેરિયા છે એ છે જીઓગ્રાફિકલ ચેલેન્જ, મતલબ એની જે રાજ્ય હોય એની સરહદ ઇન્ટરનેશનલી હોય, એમાં જંગલ વધારે હોય, પછી માનો જંગલ કાપીને ઓપન લેન્ડ કરે ડેવલપમેન્ટ માટે તો પર્યાવરણને નુકસાન થાય હોય, અને બીજા કુદરતી માઇનિંગ વાળી એક્ટિવિટી થતી એવી કે જેનાથી જે લોકો છે એને રોજગાર નથી આપી શકતા અને કોઈ ડેવલપમેન્ટ થઈ શકતું નથી. તો આવા રાજ્યને એક આપણે વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે. વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી મેઇન બેનિફિટ શું થશે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ 90% પૈસા આપશે સ્કીમમાં. નોર્મલી શું હોય છે, કોઈ પણ સ્કીમ હોય, સ્કીમ બે પ્રકારની હોય, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ. તો જે રાજ્ય અને કેન્દ્રની સહભાગી વાળી જે સ્કીમ હોય તો એમાં 60 to 80% જ ખાલી સેન્ટર આપે, બાકીના 40 to 20% આપે રાજ્ય, જે નોર્મલ રાજ્ય હોય.
વિશેષ દરજ્જાવાળા રાજ્યને કેવું થશે 90% સેન્ટ્રલ ગવર્મેન્ટ આવશે, ખાલી 10% તે આવશે વિશેષ દરજ્જાવાળા જે રાજ્ય છે. આ 10 રાજ્યને છોડી 10 રાજ્ય જે છે એની જ વાત ચાલે છે. બાકી આ સેમ કમ્પોઝિશન આવશે યુનિયન ટેરિટરી. યુનિયન ટેરિટરીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ 90% કોન્ટ્રીબ્યુશન આપે, 10% તે યુનિયન ટેરિટરી આપે. સેમ વસ્તુ એને સ્પેશિયલ સ્ટેટસમાં મળી જાય. પ્લસ ત્યાંના જે લોકો હોય એને ટેક્સ, સેસ, સરચાર્જ આ બધામાં પણ બેનિફિટ મળે. આવું કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય કે રાજ્ય એની અંદર કંઈક ને કંઈક આર્થિક એક્ટિવિટી સામાન્ય છે, તો આર્થિક એક્ટિવિટી વધે જેથી લોકોને રોજગાર મળે અને એ આગળ આવે. આ થઈ ગઈ નોર્મલ રિક્વાયરમેન્ટ. સ્પેશિયલ સ્ટેટસ રાજ્યમાં શું હોય જોગવાઈ. 14th ફાઇનાન્સ કમિશને આ જોગવાઈ બંધ કરી દીધી કે ભાઈ આપણે રાજ્યને વિશેષ રાજ્યના દરજ્જા આપવાની જરૂર હવે નથી, એને નોર્મલી ટ્રીટ કરવાનું છે. એને શું કર્યું, અહીંયા 32% સેન્ટર આપતું હતું ટેક્સ શેરિંગ, મતલબ આપણે જીએસટીમાં જે ટેક્સ કલેક્ટ કરીએ ને એનો 32% હિસ્સો એ રાજ્યને આપે અને એમાં પણ અલગ ક્રાઇટેરિયા હતા. એ હિસ્સો વધારીને 42% કરી દીધું 14th ફાઇનાન્સ કમિશન અને પછી 15th ફાઇનાન્સ કમિશન એને 41 કરી દીધું. આ બધું યાદ રાખવાનું છે, મોસ્ટ એમપી છે. ઇકોનોમીમાં પણ ઢગલો વખત પૂછાઈ ગયું છે, ઇન્ડિવિજ્યુઅલી પૂછાઈ ગયું છે, જીપીએસસીમાં પૂછાઈ ગયું છે. 14, 15 ડિફરન્સ, 11 ડિફરન્સ, મતલબ જે અગત્યના બહુ મોટા મોટા ચેન્જીસ કરીએ એ ટાઈપ ફાઇનાન્સ કમિશને જે રેકમેન્ડેશન. ફાઇનાન્સ કમિશનમાં યાદ રાખજો, ફાઇનાન્સ કમિશનનું ગઠન થશે, રાષ્ટ્રપતિ કરાવે, એનું કાર્ય કરે અને પૂર્ણ થઈ જાય. એ પરમાનન્ટ નથી હોતું, ડિઝોલ્વ વાળું દર 5-5 વર્ષે થાય. અને એ નક્કી કરે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ રાજ્યને કેટલું આપવાનું. પછી રાજ્યમાં જ ફાઇનાન્સ કમિશનનું ગઠન થાય, રાજ્ય કરાવે કે ભાઈ રાજ્ય જે હશે એ લોકલ બોડી પંચાયત અને મ્યુનિસિપાલિટીને કેટલું શેરિંગ આપશે. આપવાનો મુખ્ય ઉદ્દેશ એવો હોય છે કે એવા રાજ્ય કે જે ડેવલપમેન્ટ નથી કરી શકતા ઇકોનોમિકલ કે અન્ય કોઈ ચેલેન્જીસ છે એ ઓવરકમ થાય. સ્પેશિયલ સ્ટેટસ વાળું યાદ રાખજો. હવે આંધ્રપ્રદેશે સ્પેશિયલ સ્ટેટસની માંગણી કરે છે. એના એડિટોરિયલ ટૂંક સમયમાં આવશે એવું લાગે છે, પણ નહીં આવે તો હું તમને અલગથી ઇન્ફોર્મેશન આંધ્રપ્રદેશની આપી દઉં. આંધ્રપ્રદેશની સ્ટોરી બિહાર જેવી નથી. બિહારમાં તો પણ આપણે ગરીબી, અમુક કુદરતી આપદા, ઘણું બધી વસ્તુ આપણે એક્સપ્લેન કરી શકીએ. તમને પૂછાઈ શકે છે આપવું જોઈએ કે ના આપવું જોઈએ, તો આપવું જોઈએ તો શા માટે આપવું જોઈએ, ના આપવું જોઈએ શા માટે, પછી તમારે કન્ક્લુઝનમાં એક બેલેન્સ ઓપિનિયન આપવાનું, કારણ કે આપેલું નથી. માંગે તો બિહાર ઘણા સમયથી આપતા નથી. પછી અત્યારે આપણે પોલિટિકલ ડિબેટ આપણે કરીએ છીએ કે શું હકીકતે સરકારના દબાણમાં આવીને બિહારના દબાણથી આપણે શું સ્પેશિયલ સ્ટેટસ આપવું જોઈએ કેન્દ્ર ગવર્મેન્ટ. યાદ રાખો, કેન્દ્ર ગવર્મેન્ટ કોઈ પણ અતિ ભયંકર એવા કોઈ સ્ટેપ નહીં લે સરકાર બચાવવા માટે કે જેથી પાછળથી સરકારને સાંભળવું પડે. પણ આપી પણ શકે છે, રાજનીતિનું કંઈ કહી શકાય નહીં. તમારે આ વસ્તુ સીધી એક્ઝામમાં નથી લખવાની, આપણા ડિસ્કશનની વાત છે. ભવિષ્યમાં જો આપે તમારા આન્સર બદલી છે, ક્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે તો લખવાનું આપવું જોઈએ. અત્યારે આપેલું નથી તો તમે બંને લખી શકો, ના આપવું જોઈએ કે આપવું જોઈએ, બંને આપવું જોઈએ. તમારે બે પક્ષ રાખવાનું, આપવું જોઈએ તો શા માટે આપવું જોઈએ, ના આપવું જોઈએ શા માટે નહીં આપવાનું. અને પછી તમે નીચે કન્ક્લુઝનમાં લખી શકો છો ભાઈ આ કારણોને લીધે નો આપે તો સારું. આમાં શું થયું, જ્યારે શરૂઆતમાં જે રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપેલો હતો એને જો બીજા રાજ્ય માંગવાનું તો કોઈને આપ્યું જ ના હોત તો જેમ ચાલતું હતું એમ ચાલ્યા. હા, એવું થઈ શકે કે ભાઈ સેન્ટ્રલ જે છે એ આ રાજ્ય માટે કંઈક વધારે વ્યવસ્થા કરે. એના આંધ્રપ્રદેશમાં પણ એવું થયું કે ભાઈ આંધ્રપ્રદેશની મેન જે રેવન્યુ હતી એ હતી હૈદરાબાદથી. એ બધા રિસોર્સિસ જતા રહ્યા તેલંગાણા. આંધ્રપ્રદેશમાં પોપ્યુલેશન વધારે શિફ્ટ થઈ ગઈ અને રેવન્યુ કંઈ રહી. તો આંધ્રપ્રદેશ પણ આના માટે શું કરે છે, ડિમાન્ડ કરે છે સ્પેશિયલ સ્ટેટસ. સરકાર આપે કે નહીં આપે એ આપણે ભવિષ્યમાં જોવાનું રહેશે. હવે એક ડિસ્કશન આપેલું છે, ઇન્ફ્લેશનને લઈને ડિસ્કશન છે. તો ડિસ્કશનમાં બેઝિકલી છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેને લીધે આપણે ઇન્ફ્લેશન મેઝર કરીએ છીએ. એમાં બેઝ છે એ છે 4% પ્લસ ઓર માઇનસ 2%. કેના સીપીઆઈ, આરબીઆઈની મોનેટરી પોલિસી એને ધ્યાનમાં લે છે. તો ઇન્ફ્લેશન જે છે ધીરે ધીરે ઘટે છે, પણ ખાલી ફૂડ ઇન્ફ્લેશન છે એ વધે છે. આનો તાત્પર્ય શું છે, તો સીપીઆઈ જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એમાં અલગ અલગ બાસ્કેટની અંદર કેટેગરી છે. જેમાં આપણે ડિસ્કશન જોઈએ તો ઘર, પછી પહેરવેશ, ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન, બીજી ઘર વપરાશ ચીજ વસ્તુ, મેડિકલ કેર અને ફૂડ અને બેવરેજ, આ બધું ભેગું થઈને રિક્રિએશન, આ બધું 8 મેજર ગ્રુપ ભેગા થઈને એક સીપીઆઈ બને છે. સીપીઆઈ પાછળ બે, અર્બન અને રૂરલ. તો આરબીઆઈ આના આધારે ઇન્ફ્લેશન કેટલું છે એ નક્કી કરશે. આરબીઆઈ આના આધારે ઇન્ફ્લેશન કેટલું છે નક્કી કરશે. તો
આમ તમે જુઓ તો ઓલ ઓવર સીપીઆઈ જે છે, જે ઇન્ફ્લેશન બતાવે છે, એ ઘટે છે. કારણ કે આમાંથી મેક્સિમમ વસ્તુ એવી છે જે ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે એની મોંઘવારીમાં વધારો ઘટાડો થતો. તો આપણે ફૂડ અને બેવરેજીસ, બરાબર, ખાદ્ય સામગ્રી અને પીણાને અલગ કરીએ તો બાકી બધાને લીધે જે ઓવરઓલ સીપીઆઈ છે ડાઉન થાય છે, પણ આ એક જે છે ફૂડ એ વધે છે. વધવાના કારણો મેં તમને પહેલેથી કીધા છે, એ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. પછી જે છે એ છે પાકની પેદાવાર ઓછી થાય તો માર્કેટમાં ઓછું અવેલેબલ થાય. પછી છે ફ્યુલ, ફ્યુલની પ્રાઇસમાં વધારો થાય તો પણ આના અસર શું થશે? ફૂડ ઉપર થશે. ફૂડમાં જે વધારો થાય એ હેડલાઇન ઇન્ફ્લેશનનો પાર્ટ છે. યાદ રાખજો, ફ્યુલ અને ફૂડ બંનેમાંથી કોઈ પણમાં વધારો થશે એ સીધા ન્યૂઝમાં આવશે, એટલે એને હેડલાઇન, બરાબર, હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય. પેટ્રોલના ભાવમાં સરકાર 2 રૂપિયા વધારો કરે કે ઘટાડો કરે, ગમે ત્યારે કરે, તો હેડલાઇનમાં મોટા મોટા અક્ષરો આવી જશે. હેડલાઇન ઇન્ફ્લેશનમાં જેટલી વસ્તુ આવે છે એટલી અગત્યની વસ્તુ. તો સરકાર આ ફૂડ ઇન્ફ્લેશનને ઘટાડવા માટે શું કરી શકે છે? તો જેને લીધે આ પ્રાઇસ વધતી હોય એ ફેક્ટર ફાઇન્ડ કરીને, માની લો સ્ટોક ઓછો હોય તો સ્ટોક અવેલેબલ કરાવે, ફૂડ પ્રાઇસ હોય તો એને ધ્યાન આપે. પછી માની લો કે ભાઈ ઘણી વખત ખેડૂતોને જે બીજ હોય એ જ મોંઘા મળે તો એને લીધે ખેડૂત વધારે ભાવ માંગતા હોય, મતલબ પ્રોડક્ટના ખર્ચ વધારે થયો છે તો સરકાર સસ્તા દરે એને સીડ્સ મળે એ વ્યવસ્થા કરે. પ્લસ સરકાર જે ખેતી પાછળનો ખર્ચ હોય એ ઘટાડવા માટે કંઈક વ્યવસ્થા કરે, ઓર્ગેનિક ફાર્મિંગ, અન્ય બધી વ્યવસ્થા, જેથી લાગત જે હોય કોઈ પાક ઉત્પાદન કરવાનું એ ઘટી જાય તો પ્રાઇસ ઘટી શકે, આ વ્યવસ્થા કરી શકે. આ ટોપિક જીએસ પેપર 2 અને 3 બંને માટે અગત્યનો છે. હવે મોદી સાહેબ ઇટલીની અંદર G7 ની મીટિંગ થવાની છે અને આપણને બોલાવવામાં આવ્યા છે. ટોટલ 12 દેશો ત્યાં જવાના છે મીટિંગમાં. કયા કયા 12 દેશો છે યાદ રાખજો, પ્રિલિમ્સ માટે અગત્યના પોઈન્ટ છે. G7 કન્ટ્રી કયા કયા છે? તો કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે અને યુએસ. પેલા G8 હતું, રશિયા હતું, રશિયાને કાઢી નાખ્યું એટલે G7 થઈ. ભારતને G7 નો પણ મેમ્બર બનાવવાની વાત ચાલે છે. અમેરિકા પહેલ કરી હતી પણ આપણે સફળ નથી થયા. બની શકે હવે થાય આ મીટિંગમાં. આની સિવાયના બીજા જે ઇન્વાઇટેડ મેમ્બર કન્ટ્રી છે યાદ રાખજો, G7 માં અલગ અલગ દેશ G7 મીટિંગ એ દેશની ઉપર છે એ કોને કોને એઝ અ ગેસ્ટ કન્ટ્રી બોલાવે છે. તો ભારત માટે એક બહુ મહત્વની બાબત કહેવાય કે વિશ્વમાં 200 કરતા પણ વધારે દેશો છે, એમાંથી ભારતને બોલાવવામાં આવ્યો છે. અન્ય દેશોને બોલાવેલા છે પણ ભારતને તો બધા જ બોલાવે છે. હમણાં કન્ટિન્યુઅસલી આપણે G7 મીટિંગ અટેન્ડ કરીએ છીએ. તો એવા કયા દેશો છે જેને બોલાવવામાં આવ્યા છે? તો અલ્જેરિયા છે, આર્જેન્ટિના છે, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, મોરિશિયસ, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટુનિશિયા, ટર્કી અને યુએઈ. આ બધા ભેગા થઈને મીટિંગ કરશે. બહુ અગત્યના ડિસિઝન આમાં લેવાતા હોય છે. G7 ગ્રુપ જે છે એ ડેમોક્રેટિક અને હાઈ જીડીપી કન્ટ્રીઝ છે. ડેમોક્રેટિક મતલબ લોકતાંત્રિક દેશો છે. આની અંદર અપવાદમાં એક જ રશિયા હતું પણ હવે રશિયા નીકળી ગયું છે. રશિયા અને ચાઇના બંનેમાં ડેમોક્રેસી સિસ્ટમ ફોલો કરવામાં આવે છે પણ ડેમોક્રેસી ઇઝ વન ટાઈપ ઓફ કોમ્યુનલિઝમ. જે વિદ્યાર્થીને ડેમોક્રેસી અને કોમ્યુનલિઝમમાં ડિફરન્સ ખબર ના હોય, જે વિદ્યાર્થી કમેન્ટ કરે તો એના ઉપર કોઈ લેક્ચરમાં અલગથી ડિસ્કશન જોઈ લેશું. એ આપણે જીએસ પેપર 1 અને જીએસ પેપર 2 નો સૌથી વધારે અગત્યના ટોપિક છે. એટલે પોલિટિક્સ બેઝિક જ છે, મતલબ લોકશાહીના શું ફાયદા છે ને કોમ્યુનલિઝમના શું નુકસાન, એ ટાઈપ ઇન્ફોર્મેશન. બાકી મેક્સિમમ જ્યાં સિવાયની ન્યૂઝ છે બધી પોલિટિકલ છે. તો આપણે ઓડિશા, આંધ્રા નવા સીએમ બન્યા, એના શપથવિધિમાં મોદીજી અને અન્ય અગત્યના નેતા હાજર રહ્યા. અને બાકી અને આની પછી યુક્રેનના માટે આપણે એક પીસ મીટિંગ એ રાખેલી છે પણ ભારત એમાં જશે કે નહીં જશે ભારત હજી ક્લેરિટી આપી નથી. આપશે તો આપણને ખબર પડી જશે. હું તમારી સાથે ચર્ચા કરીશ. બીજો જે વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ છે નાઇટ્રસ ઓક્સાઇડ, જીએસ પેપર 3, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. નાઇટ્રસ ઓક્સાઇડ, ગ્રીન હાઉસ ગેસીસ. ગ્રીન હાઉસ ગેસીસની અંદર ગ્રીન હાઉસ ગેસીસ કયા કયા છે? એમાં નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ એક અગત્યનો ગ્રીન હાઉસ ગેસીસ છે જેની ઇમ્પેક્ટ થશે. બે રીતે ઇમ્પેક્ટ જોવાનું છે. મેન તો આપણે અહીંયા ચર્ચા જે આપેલી છે ગ્રીન હાઉસ ઇફેક્ટને લઈને. અને આની અંદર ભારત જે છે એ વર્લ્ડમાં બીજા નંબરનો ગ્રીન હાઉસ ગેસીસ નાઇટ્રસ ઓક્સાઇડ પ્રોડ્યુસ કરતી કન્ટ્રી છે. પહેલા નંબર ઉપર ચાઇના છે. બેઝિકલી આનાથી શું થાય? તો જે ટેમ્પરેચરમાં વધારો થાય છે થાય. તમારે આમાં કઈ કઈ ઇન્ફોર્મેશન ભેગી કરી લેવાની છે થોડી, અને
એનસીઆરટીમાંથી પણ આ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો. 11-12 બાયોલોજી એની અંદર આ બેઠું બેઠું આવી જશે. વાંચ્યું હોય તો, ન વાંચ્યું હોય તો તમે ડાયરેક્ટ જે તમારી એન્વાયરમેન્ટ વાળી બુક છે એમાંથી નહીં કરી શકો છો. નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પાદન શેમાંથી થાય છે, કઈ કઈ વસ્તુ છે જેનું પ્રોડક્શન કરે છે, કઈ વસ્તુ છે ઘટાડો કરે છે, સરકાર આના માટે શું પહેલ કરે છે, કારણ કે ઇન્ટરનેશનલી ટાર્ગેટ કરવામાં આવે છે અને આના માટે ટાર્ગેટ બને છે ભારત કે ભાઈ ગ્રીન હાઉસ ગેસીસની અંદર ભારત બરાબર ધ્યાન આપે અને એનું ઉત્પાદન ઓછું થાય એને ટાર્ગેટ કરે. અત્યારે વર્લ્ડ આખું જે ફોકસ કરે છે એ છે કાર્બન ડાયોક્સાઇડ. સૌથી પહેલા આપણે કાર્બન ડાયોક્સાઇડને કંટ્રોલ કરવાનું છે, પણ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ આ બધા અગત્યના ગ્રીન હાઉસ ગેસીસ છે જેના ઉપર કામ કરવાનું છે. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. જીએસ પેપર ના આધારે જે પણ અગત્યનું, અને બાકી વિદ્યાર્થી મિત્રો મલ્ટિપલ પ્રિપરેશન સ્ટ્રેટેજી, એક્ઝામ પેટર્ન અને 1 યર સ્ટ્રેટેજી પ્લાન જે લેક્ચર તમે ના જોયા અવશ્ય જોજો કે જેથી યુપીએસસી પ્રિપરેશનને લઈને તમને કોઈ પણ ડાઉટ ના રહે. તમને કંઈ પણ હજી ડાઉટ રહી ગયો હોય, ગભરામણ હોય, બિંદાસ તમે યુટ્યુબના કોઈ પણ આપણા વિડીયો હોય એની અંદર કમેન્ટ કરો, એની અંદર આપણે માહિતી જોશું. ઓપ્શનલ સબ્જેક્ટને લઈને પણ વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો પણ કમેન્ટ કરો. જવા પહેલા ફરીથી વિદ્યાર્થી મિત્રો ડેલી કરંટ અફેરનો ટાઈમિંગ સાંજે 5 થી લઈને 6 છે. તેનું નોટિફિકેશન તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળી માહિતી તમારા સુધી પહોંચ્યા કરે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે તમારા સમક્ષ ફરી ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.